એકવાર એને ત્યાં એના ગામમાં સાધુ સંતો પધાર્યા. જાત્રામાં હતા, એના ગામમાં આવ્યા તો ગામને ચોરે થોડાક બેઠા હતા નવરા. સાધુ સંતોએ કહ્યું, હરિઓમ હરિઓમ ભાઈ, નારાયણ નારાયણ. હા હા મહારાજ, હા. કે આ ગામમાં કોઈ ભગત છે? અમે જાત્રાએ નીકળ્યા છીએ અને આજની રાત અમારે એને ત્યાં આજના બપોરા કરવા છે, એને ત્યાં રોકાવું છે. કોઈ વૈષ્ણવનું ઘર હોય તો કહો. તો ઓલા નવરાવને સાધુ સંતોની મશ્કરી કરવાનું પૂછ્યું. છે ને મહારાજ, અમારે ત્યાં એક બહુ મોટા વૈષ્ણવ, બહુ મોટા ભગત. કોણ? તો અજામિલ ભગત. અજામિલ ભગત. હવે ઓલો ભગતનો દુશ્મન સાધુને ભાળે ને લાકડી લે, ઈ માયલો. અને આ નવરા હતા એને એમ થયું કે ત્યાં જઈએ ને પછી જરા જોઈએ તો ખરા કેવા સાધુડાઓના ધોતિયા છૂટા થઈ જાય છે. ઓલો લાકડી લઈને વાહે દોડે તો મજા આવશે જોવાની. સાધુ બિચારા ભોળા પેલા લોકોની વાત માની, ચીંધ્યું તું એ પ્રમાણે અજામિલને ઘરે પહોંચ્યા. સારી વાત એ હતી કે અજામિલ ત્યારે ઘરે નહોતો. એના આંગણામાં જઈ નારાયણ નારાયણ નારાયણ, હરિઓમ હરિઓમ બાપા હરિઓમ. છે અજામિલ ભગત ઘરે? અજામિલ તો હતો નહીં, પત્ની હતા. તો એ અજામિલ ભગત ઘરે છે એવું બોલનારા કોણ? બહાર આવી તો સાધુ સંતો. પહેલાં તો રાજી થઈ કે અમારા આંગણે સાધુ સંતો, પણ પછી ડરી ગઈ કે આ મારો ધણી જો ભાળી જશે તો આ બધાને મારશે ને અમને પાપ લાગશે. આમે કેટલા પાપ કરે છે, વધારે પાપનો વધારો થશે. હા બાપજી, નમો નારાયણ. આ જ ઘર છે, બોલો ને. તો બેન બાપા અન્નપૂર્ણા, અમે જાત્રાએ નીકળ્યા છીએ. એમ થયું કે આજે ભિક્ષા તમારે ત્યાં કરીએ અને પછી આગળ વધીએ. પત્ની રાજી તો બહુ થઈ. મારો વર બગડેલો છે, કોઈ કે આ સાધુ સંતોને ભરમાવ્યા છે, ભોળવાયા એ, પણ એ રીતે અમારે આંગણે તો આવ્યા અને અત્યારે મારો વર ઘરે નથી, મોકો છે સંતોની સેવા કરવાનો. જલ્દી જલ્દી જમાડી દઉં અને વિદાય કરું. હા બાપજી, આપ બિરાજો, હું ભોજન તૈયાર કરું. એટલે હાથમાં કાંસી જોડા ને માળા ને લઈ તંબુરો એક તારો. સાધુ સંતોએ તો આરાધ ઉપાડ્યો, ભજન કરવા માંડ્યા. અહીંયા આણે તરતો તરત ખીર તૈયાર કરી પત્નીએ. ફટાફટ તૈયાર કરીને પછી સંતોને જમવા બેહાડ્યા. પધારો મહારાજ, પધારો. અને ત્યાં તો ઊભા થયા, હાથ પગ ધોઈ હરિહર કરવા બેઠા. બ્રહ્માર્પણ કરીને પ્રેમથી ભોજન કર્યું. એ ભોજન કરતા હતા ને ત્યાં થોડી વાર સાધુ સંતો સામે જોઈ હાથ જોડે, હસે, પાછી ચિંતામાં પડી જાય. આમ જો આવતો તો નથી ને, તો આ બધું કર્યું પાણીમાં જશે. કેમ બેન બાપા, તમે કેમ મૂંઝાવો છો? નહીં નહીં મારા જમો, તમે જમો, પણ મારા જરા આમ ઝપટ કરજો. બીજા સંતો કે બીજે ઠેકાણે જમવા જઈએ તો બધા એમ કે મહારાજ ઉતાવળ કરશો માં, નિરાતે જમજો, જોઈ માગજો, સંકોચ કરશો નહીં, પેટ ભરીને જમો મારા બાપા. અને તું ઉતાવળ કરવાનું કહેશે માતાજી. પછી ઓલી રડી પડી. સંતોને થયું કે આ બાઈ દુઃખી છે. આચમન લઈ, હાથ ધોઈ, મોઢું ધોઈ, આચમન લઈ, બેન શું વાત છે બાપા, કેમ રડે છે? કે મહારાજ માફ કરજો, તમને કોઈએ ભરમાવ્યા છે. મારો ધણી તો સાધુ સંતોનો દુશ્મન છે. આ તો એ ઘરે નહોતો એટલે જરા મને અવસર મળી ગયો. ધન ઘડી ધન ભાગ આપ પધાર્યા,
આપની સેવા કરવાનો અવસર મળ્યો, પણ હવે એના આવવાનું ટાણું થયું છે બાપજી. એ આવશે ને તમારું અપમાન કરશે ને, એ મારાથી જોયું નહીં જાય, મારું કર્યું કાર્યું બધું પાણીમાં જશે. તમે આશીર્વાદ આપીને જલ્દીથી વિદાય થાવ બાપજી. સાધુ સંતોએ કહ્યું, લે એવું છે તો પછી ભગતજીને મળીને જઈએ. અરે મહારાજી, ભગતજી નથી મળવા જેવા. સાધુ સંતોને એમ થયું કે આપણે આના ઘરનું અન્ન ખાધું છે, હવે એનું જીવન ન સુધારીએ તો આપણી સાધુતા લાજે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નાહી. એ તમારું અન્ન નથી ખાઈ જતા, ઘણીવાર તમારા દોષ, તમારા પાપ હરીને લઈ જાય છે. એ કે બેન બાપા, અમારો નિયમ છે કે જેને ત્યાં અમે જમીએ ને પછી ત્યાં થોડી વાર ભજન કરીએ એ કુટુંબના કલ્યાણ માટે. એ તો બધા ભજન કરવા માંડ્યા. ઓલી બેનને બ્લડ પ્રેશર ઊંચું વયું ગયું કે આ ભજન ભજનને ઠેકાણે રહેશે ને જો મારો ધણી આવી ગયો. અને ત્યાં અજામિલ આવ્યો તો ઓલા ચોરે બેઠા હતા, ઓલા નવરી પાંચમ એમ ને એમ. એણે અજામિલને જોયો એટલે આ તો ક્યાંક બહાર હતો, એટલે હજી ઓલા સાધુડા ભાગ્યા નહીં. આ કે અજામિલ ભગત રામ રામ. અને અજામિલની આંખો ફરી ગઈ. હે, મને જાણતા નથી તમે? એ બધી વાતો આપણી પાસે નહીં કરવાની. ભગતને તો મારીને ભગાડવું કે ને, ભગત નહીં તો બીજું શું. તમારે ત્યાં તો સાધુઓ સંતો એનો બધાનો ભંડારો ચાલે છે. શું વાત કરો? હા હા, તમારે ત્યાં સાધુ સંતોનો ભંડારો ચાલે હોય નહીં? અરે કે તમે જાઓ, હજી ત્યાં જશે. અને અજામિલ આવ્યો ક્રોધથી ધુઆ ફુઆ થતો. સાધુડાઓ મારે ઘરે? જોયું તો ઓલા ભજનમાં હતા. અને જે પડકારો કર્યો અજામિલે, હે સાધુડાઓ ઉઠો, નીકળો મારા ઘરેથી. પત્ની બિચારી ધ્રુજી ગઈ. સાધુ સંતો હસતા હસતા ઓલી બેનની સામે જોઈને કે આ જ ભગતજી છે ને તમારા પતિદેવ? કે મહારાજ આપ પધારો, આપ પધારો. અરે પધારાય થોડું બેન બાપા, તું ગભરામાં. આવો આવો ભગતજી, આવો આવો. તમારા પત્નીએ અમને જમાડ્યા. સાધુ સંતોને જમાડ્યા પછી દક્ષિણા આપવી જોઈએ. અમને હજી દક્ષિણા મળી નથી, એટલે તમારી રાહ જોતા હતા કે ભગતજી આવી જાય પછી દક્ષિણા લઈ પછી જઈએ. તો દક્ષિણા બાકી છે. એક તો એના ઘરે ખાધું ને એમાં પાછી સામેથી દક્ષિણા માગી અને અજામિલનો પિત્તો ગયો. પત્નીને કે લાકડી લાવતો, એટલે પણ નથી લાકડી લાવ. આ બધા સાધુડાઓને દક્ષિણા આપું, લાકડી લાવ. પત્ની બિચારી, અરે જવા દો ને, સંતો છે, જવા દો, સંતો છે, બધા વયા જશે. એમ ન જવાય સંતો કે, દક્ષિણા લઈને જઈએ. અજામિલે ક્રોધમાં કહ્યું, મારી ઘરવાળીએ તમને જમાડ્યા છે, ઓકાવી તો નથી શકતો, પેટમાંથી બારું નથી કઢાવી શકતો, અને લાકડીએ તમને મારતો નથી, અને દક્ષિણા માનો અને વિદાય થાવ. અરે કે ભગતજી તમે તો બહુ મજાક કરો, તમારો સ્વભાવ બહુ મજાકીયો છે. એ કે મજાક નહીં, મારીશ ખરેખર. ત્યાં એક સંત બોલ્યા, અને ભગતજી અમારા કઈ દક્ષિણામાં પૈસા નથી જોતા. અને પહેલી વાર આવું સાંભળ્યું, પૈસા નથી જોતા, પૈસા નથી જોતા. એના અમે પૈસા નથી લેતા. તમે પૈસા નથી લેતા? તો તમને શું જોઈએ? કે અમારે એક વચન જોઈએ દક્ષિણામાં. અજામિલને નવાઈ લાગી. વચન? શું શું કયું વચન? કે તમારા પત્ની સગર્ભા છે, અમને વચન આપો, આ બાળકનો જન્મ થશે ત્યારે એનું નામ નારાયણ રાખશો.
દાંત કાઢ્યા અજામિલે. ગાંડાના ગામ હોતા હશે. છોકરું થશે એટલે નામ તો ક્યાંકનું ક્યાંક રાખવું જ પડે ને. ભલે ભલે એ ભલે રાખશું રાખશું. હવે નીકળો, તમે નીકળો. સંતોએ તરત પાછા પોતાના ઝોલા બોલા ઉઠાવ્યા. ભગતજી, નામ નારાયણ રાખશો, તમે વચન આપ્યું દક્ષિણામાં. કે હા 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 આપ્યું આપ્યું. નહીં નહીં, નામ શું રાખશો એ કહો. તો તમે કીધું એ ઘણા બોલે નહીં. ભગવાનના નામની આરે એવો વાંધો હોય. કેમ નહીં, તમે નામ નારાયણ રાખશો બોલો. તો કે હા હા નારાયણ. હા હા બરાબર, ભૂલતા નહીં. શું રાખશો નામ? નારાયણ. અજામિલે કહ્યું આને તો જલ્દી ભગાડવા હતા. ભગતજી હજી એક વાર ખાલી, પછી અમે વયા જઈએ. શું રાખશો નામ? તો કે નારાયણ. નીકળો. એ 3 વાર નારાયણ નામનો ઉચ્ચાર કરાવી દીધો અજામિલના મુખે, અને સાધુડાઓએ દીક્ષા આપી દીધી નારાયણ નામની. સંતો હસતા હસતા જતા રહ્યા. ભગવાન તારું કલ્યાણ કરે. એ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે પત્નીએ કહ્યું, સાંભળો છો, આપણે સંતોને વચન આપ્યું છે દક્ષિણામાં આનું નામ નારાયણ રાખવાની વાત થઈ હતી. એ તારે જે રાખવું એ રાખ. ભલે તો આપણે નારાયણ નામ રાખીએ. નામ રાખ્યું નારાયણ. સૌથી નાનું બાળક, બધાને વાલું. અજામિલને આ છોકરામાં બહુ આસક્તિ. નામ રાખ્યું નારાયણ. જેવો બહારથી આવે એટલે પાણી પીતા પીતા પેલું પૂછે, ક્યાં ગયો નારાયણ? શું કરે નારાયણ? નારાયણ જાગે છે કે હુઈ ગયો? જાગતો એટલે લાવ મારી પાસે લાવ, હું રમાડું. રમાડતા રમાડતા નારાયણ મારો નારાયણ મારો નારાયણ એમ કરીને પાછો પ્રેમથી હૃદયે લગાડે, એને ચૂમીઓ આપે. નારાયણ મારો બાપ, નારાયણ નારાયણ. એ નારાયણ હસે અને ત્યાં તો આ ગદગદ થઈ જાય આનંદનો માર્યો. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ 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 થવા લાગ્યું. નારાયણ થોડો મોટો થયો. નારાયણ અહીંયા આવો બેટા, અહીંયા આવો. સુતા બેસતા ઉઠતા જાગતા નારાયણ 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 થવા લાગ્યું. અજામિલને ખબર નહોતી, પણ નારાયણના ઉચ્ચારથી એના પાપ બળવા માંડ્યા. ધીમે 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 પાપ બળતા રહ્યા. પાપ અજાણતા થાય તોય લાગે, ભોગવવું પડે. તો ભગવાનનું નામ પણ અજાણતાય લેવાઈ જાય તો એનું ફળ મળે. ઝેર અજાણતા પીવાઈ જાય તોય મારે, પણ અમૃત અજાણતા પીવાઈ જાય તોય ઈ અમર કરે જ. એમ ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. અજાણતાય ભગવાનનું નામ મુખથી ઉચ્ચરિત થાય તો એનું ફળ મળે જ છે. એટલા માટે ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસ. આમ ને આમ અજામિલ ઘરડો થયો, મરણ પથારીએ પડ્યો. બહુ પાપ કર્યા હતા, જમદૂતો લેવા આવ્યા. સમજી ગયો હવે થોડી ઘડીઓ, થોડા શ્વાસ છે બાકી. નાનો દીકરો નારાયણ બહુ વાલો મુખેથી બોલ્યો, મરણ પથારીએથી, નારાયણ નારાયણ અહીંયા આવો બેટા, નારાયણ. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાળે જેના મોઢામાં ભગવાનનું નામ આવી જાય,
તુરંત વિષ્ણુદૂતો હાજર થયા. યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યો. યમદૂતોએ કહ્યું, અરે આ બહુ પાપીઓ છે, બ્રાહ્મણ બનીને બગડ્યો, બીજા કરતા આને વધારે સજા થાય, અમે આને લેવા આવ્યા છીએ, આને નરકમાં નાખવાનો છે. વિષ્ણુદૂતોએ કહ્યું, નહીં, અંતકાળે એના મુખમાં નારાયણનું નામ આવ્યું છે. અરે યમદૂતોએ કહ્યું, આદરણીય વિષ્ણુ પાર્ષદો, એણે અંતે જે નારાયણને બોલાવ્યો એ વૈકુંઠવાળા નારાયણની વાત નથી. એનો નાનો દીકરો જે હમણાં આવીને ખાટલાની પાંખતે બેઠો ને એની વાત છે. ભગવાનના પાર્ષદોએ કહ્યું, એણે પોતાના દીકરાનું નામ નારાયણ કેમ રાખ્યું? કારણ કે ભગવાનનું એક નામ નારાયણ છે. उसका बेटा तो कल का हुआ है, हमारा नारायण आदि अनादि है. जिस किसी भाव से, लेकिन उसके मुख से नारायण नाम उच्चरित हुआ है. नहीं, એના બધાય પાપ બળીને ભસ્મ થયા. હવે તો અમે આને યમપાશથી છોડાવશું. આ બધું ઓલો અજામિલ મરતા ટાણે જોવે અને સાંભળે, અને એને એમ થયું કે આવું પણ થાય. હાવ સાચી વાત તો એ છે કે મેં તો મારા દીકરાને બોલાવ્યો હતો, મેં કોઈ ભગવાનનું નામ લીધું નથી. અને ભગવાન આટલા દયાળુ કે પોતાના પાર્ષદોને મોકલ્યા અને મને યમદૂતોના પાશમાંથી મુક્ત કર્યો. ભગવાનની દયાનો કોઈ પાર નથી અને મારી નીચતાનો કોઈ પાર નથી. પછી તો અજામિલ પસ્તાયો. પશ્ચાતાપમાં એના બધા પાપ બળીને ભસ્મ થયા. શેષ જીવન પછી એણે નારાયણ નામનું સંકીર્તન કરતા કરતા પૂરું કર્યું. મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો.